ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે સુશાસન સપ્તાહ ઉજવી રહી છે। આ સપ્તાહનો ચોથો દિવસ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને સમર્પિત છે। ચાલો જોઈએ કે સુશાસનના સથવારે ગુજરાતનું યુવા ધન કઈ રીતે સફળતાના શિખરો સર કરી રહ્યું છે। નમસ્કાર, હું છું નિરાલી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું સ્ટાર્ટઅપ હબ બનીને ઉભર્યું છે। એસએસઆઈપી નીતિ અને આઈહબ જેવા સશક્ત માધ્યમો દ્વારા યુવાનોના મૌલિક વિચારોને વૈશ્વિક ઓળખ મળી રહી છે। અત્યાર સુધીમાં હજારો ઇનોવેશન્સને પ્રોટોટાઇપ ફંડિંગ અને પેટન્ટ ફાઇલિંગ માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। અમદાવાદ સ્થિત અત્યાધુનિક આઈહબ કેમ્પસ આજે 500થી વધુ સ્ટાર્ટઅપ્સને આશરો આપી રહ્યું છે। મનન બેટરીવાલા જેવા અનેક યુવા સાહસિકો અહીંથી માર્ગદર્શન મેળવી આજે અનેક લોકોને રોજગાર આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આઈહબ દ્વારા સહાય 620થી વધુ સ્ટાર્ટઅપ્સની બજાર કિંમત આજે 3500 કરોડથી વધુ અંકાઈ છે। ઇનોવેશનની આ લહેર હવે વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જેવા શહેરો સુધી વિસ્તરી રહી છે। સાથે જ વી-સ્ટાર્ટ જેવી વિશેષ પહેલ દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપીને ગુજરાત આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાચા અર્થમાં ચારિતાર્થ કરી રહ્યું છે। ત્યારે સાંભળીએ લાભાર્થીઓ અને અધિકારીઓએ શું કહ્યું। We started working together. અત્યારે અમે કોવર્કિંગ સ્પેસ બી યુઝ કરીએ છીએ, પ્લસ મેન્ટરશિપ બી છે અને અલગ અલગ ઇવેન્ટ્સ જેમ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ઇવેન્ટ્સ જે થાય છે તે ઇવેન્ટ્સમાં બી અમને સારું એવું બેનિફિટ મળે છે। જેમ કે અમને બૂથ ઓફર થાય છે, અમે ત્યાં બીજા ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે કનેક્ટ થઈએ છીએ અને એ પ્રમાણેની માહિતી મળે છે। આઈહબ એક કોવર્કિંગ સ્પેસ છે જેને હું મારા બધા ફ્રેન્ડ્સ છે કે જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવાના છે એ બધા સાથે હું શેર કરીશ, જેના લીધે તે પણ આનો લાભ ઉઠાવે। એટલે હું એવું કહી શકું કે આઈહબનું કામ ટેકનોલોજી આધારિત કરતાં પણ ટેકનોલોજી ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ઇટ। આઈહબ એક દરેક વિદ્યાર્થીને એક હૈયાધારણ આપે છે કે યુ જસ્ટ વિઝન, કમ વિથ એ વિઝન, વી આર હિયર ટુ બિલ્ડ યોર વિઝન। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।